બ્રેકફાસ્ટ કરી લઈએ બધા, પછી કામ શરૂ કરીએ. બોલાવી લે ને ઉમંગને, ભાઈ બોલાવી લે, ફોન કરે ને. આ કાઢી દો આઈડી કાર્ડ તો કાઢી જ દેવાનું. ડોક્ટર સાહેબ આવી ગયા સાહેબ ભાઈ. ભાઈ. ચલો ભાઈ, આમ મારે કઈ બાજુ બેસવાનું છે ભાઈ તારું રેડી કરજે અને પેલી વ્હાઈટ લાઈટ લગી એ હીરો? કઈ બાજુ બેસવાનું મારે? તમારા છે આ બાજુ. ચલો દિસ સાઈડ. ઇન્ટરવ્યૂ કરતે हैं शुरू. ડૉક્ટર સાહેબ આવી ગયા છે, એમનું ઇન્ટરવ્યૂ કરવાનું છે. મેં પણ માઇક લગાવી દીધું છે, અહીંયા બેસશે. તો પહેલું ઇન્ટરવ્યૂ અહીંયા પતી ગયું છે. હવે બીજા બેક ટુ બેક 2-3 છે જે હવે કન્ટિન્યુઅસલી ચાલ્યા કરશે. અને વિપુલભાઈ અમારા બીજા ગેસ્ટ છે, એમને ફોન કરીને હવે બોલાવે છે અહીંયા. થોડોક તડકો પણ આવી ગયો છે. સંકેતભાઈ આવ્યા ભાઈ મળવા માટે. કેમ છો મજામાં? વાવ. વિપુલભાઈ તો બેઠા જ છે સવારના. અને હાર્દિકભાઈ કંઈક આવો રસ્તામાં આવો. ના ઉમંગભાઈ હવે ઇન્ટરવ્યુ ઉમંગભાઈ કરવાના ફ્રેશ થઈને આવી ગયા છે એકદમ. હાર્દિક સ્વાગત થી જ આપણું. હાર્દિક સ્વાગત. હાર્દિકભાઈ બહુ ધુરંધર જર્નલિસ્ટ છે અને બહુ જોરદાર વ્લોગ બનાવે છે. વ્લોગ ટકરાવાના છે. અને શાયરીના માસ્ટર છે પ્રખ્યાત. આપણી ચેનલ નું નામ હોય તો કહી દો. રિપોર્ટર લાઈફ વ્લોગ. રિપોર્ટર લાઈફ વ્લોગ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. બહુ અરવલ્લીનું ખરેખર તમને બહુ જાણવા મળશે. મને કાલે એક વસ્તુ બહુ ઇન્ટરેસ્ટિંગ જાણવા મળી કે વિપુલભાઈ કીધું જે દેવાયત પંડિત રે આપણી અગવમાણી કરેલી એમનું સ્થાન અહીંયા છે ને, એમની સમાધિ બધું અહીંયા. બહુ મને પહેલી વાર જાણવા મળ્યું. બહુ મજા આવી. બહુ જબરજસ્ત જગ્યા છે. કેમ વાર થઈ આટલી આવતા? દવાખાને ગયા હતા. ઓકે. દવાખાને જવું પડે એવું એટલે એ જે જગ્યા છે ને, એમને કીધું હતું કે ભાઈ જે ઠીક હે પાણી એ પોટલીઓમાં વેચાશે એમ પ્લાસ્ટિકમાં. હા, એવી ભવિષ્યવાણી. અને એ સત્ય વેચાયું જ ન, પાઉચ મળતા જ ન પાણીના. હવે બોટલોમાં આવી ગયું. બોટલોમાં આવી ગયા એટલે એમને અગમ કીધું હતું એમને કે ભાઈ આ થશે ને પ્રમાણે થઈ બધી સાચી પડે. અને એ ગાદી ઉપરથી અત્યારે જે ધનગીરી બાવજી છે ને, એ અત્યારે એ જ કહી રહ્યા છે કે લોકો વ્યસન મુક્તિ કરે. એમનો જે સમાજ છે ને આખો બહુ મોટું સમાજ છે અને હજારો લોકો આવે છે, ઘણી જિંદગીઓ એમની સુધારી પણ છે. એટલે ખૂબ જબરદસ્ત કામ કરી રહ્યા છે. હા, એ તો બહુ લોકો આવે દર્શન કરવા માટે, ત્યાં બહુ આવતા હોય. પણ મને આમ નવાઈ લાગી એમ મને, એટલે આમ એમની ભવિષ્યવાણી ને બધું તો આપણે વાંચેલું, બાર ગૌએ દીવા બલશે ને એવું બધું, પણ એ નથી ખબર કે અહીંયા એમનું સ્થાનક છે એમ. અમારા વિપુલભાઈ બહુ ભક્તિભાવ વાળા છે, શામળાજી મંદિર સાથે જોડાયેલા છે. અને માનનીય ટ્રસ્ટી સાહેબ પણ છે શામળાજી મંદિર. માનનીય શામળાજી મંદિરના અમારે તો કેવા નસીબદાર મિત્રો મળ્યા બધા જીવનમાં. અમારું નસીબ છે કે અમે જેડીભાઈ ના મિત્ર છીએ. હા, જેડીભાઈ ને મળવા માટે હજારો લોકો એમ સામેથી મેસેજ કર્યો, જેડીભાઈ તમે ક્યાં છો, અમે તમારે મળવું છે. પણ અમારા મિત્ર જેડીભાઈ છે એટલે જે મુલાકાતો આસાન હોય ને કિંમત થોડી ઓછી કરે. એટલે અમારા માટે ગર્વ પણ છે કે અમારી બહુ કિંમતી ગણ એનું સવાલ. અને એક વાત નહીં કરી પણ કહી દો, આ બધા શેર માર્કેટ વાળા એ જે દુઃખ છુપાઈ રાખી શકે છે ને, એ અંદરથી દુઃખી માણસો ની બહારની હસી તમે જુઓ એમ. આ પણ રિયલ બતાવો જો ધીર ગંભીર અવસ્થામાં આરામ કરી રહ્યા હતા. ઝૂમ ના કરે ફાટી જશે. અને એઝ ઇટ ઇઝ બસ બહુ વ્લોગમાં ના લેશો ને તો આપણા કરતા વધારે ફેમસ થઈ જશે. કટ કરો. હા, તે ઘરે વાત કરી લો. આજે હાર્દિકભાઈ વ્લોગ લીધો અમારો. હવે હું એમનો વ્લોગ લઉં છું. વિપુલભાઈને એને એમના વ્લોગમાં એટલી જોરદાર વાતો કરી. મેં કદી મારા વ્લોગમાં આવું તો હું નહીં બોલતો. હાર્દિકભાઈનો વ્લોગ તમે જોશો બધા તો મજા આવશે. અમારું આખું ઇન્ટરવ્યૂ કર્યું છે એમનું, બિહાઇન્ડ ધ કેમેરા કે રિપોર્ટરની લાઈફ કેવી હોય બધાની. પણ હું તો હાર્દિકભાઈના આ બધા મિત્રોને ખબર નહીં, વર્ષોથી ઓળખું છું. ઘણી વાર તો મને એવું થાય કે મેં મારી જીવનની કારકિર્દીની શરૂઆત બહુ વહેલા કરી દીધી હતી, ત્યારે આપણો સંઘાત થઈ શક્યો એમ. કારણ કે ઉંમરનો અમારા બધાનો બહુ ગેપ છે. પણ એટલો મિત્રતાને જ્યારે અહીંયા મોડાસામાં આવું ને તો મને એક વાતનો તો બહુ આનંદ થાય કે આ લોકોની બહુ યુનિટી બધા મીડિયા વાળાઓની અહીંની આની જરૂરી છે ને. એકતાથી જે કામ થાય છે ને એના જો શ્રેષ્ઠ પરિણામ. હા, એકતા બહુ સારી છોકરી હતી, જતી રહી. જસ્ટ ફોર ફન. શબ્દોને એવું છે કે શબ્દની એક લાઈન બદલાઈ જાય. બાકી તમને કેવું લાગ્યું અમને મળીને? સાચું બોલ્યું. જોડે એક સરસ રિપોર્ટર લાઈફ વ્લોગ ઉપર
તમને બધા જોવા મળવાનું જ છે કે આપણે સરસ મજાનું ઇન્ટ્રોડ્યુસ છે, એમના ઇનસાઇટ જાણ્યા છે, સોશિયલ મીડિયામાં કામ કરતા યુવકોને કામ લાગશે, જિંદગીમાં હારેલા લોકોને કામ લાગશે. જરૂરથી આ જોજો. અને જેડીભાઈ સાથેની મુલાકાત હંમેશા યાદગાર હોય છે, એક એક પલ યાદગાર થઈ જાય. આજે એમને જે સ્ટોરેજ આપ્યું છે ને પાછું એક વર્ષ ખેંચી નાખશે, એક વર્ષ પછી પાછા મળી જાય, એટલે ઓક્સિજન જેવું કામકાજ છે આ સંબંધ. આ બધો તમારો પ્રેમ યાર, આપણું કશું નહીં. ફાઇનલી બધા એક ટેબલ ઉપર બેસ્યા છીએ અને હવે જમવાની તૈયારી મિત્રો. જમવામાં બહુ સરસ છે, સાદું અને સરળ. તો મિત્રો એક ઇન્ટરવ્યૂ છે મેમ્બર ઓફ પાર્લામેન્ટનું, એ ઇન્ટરવ્યૂ ધર્મેશભાઈ લઈ રહ્યા છે ગાડીમાં, અને અમે જઈએ છીએ બીજા લોકેશન ઉપર બીજું ઇન્ટરવ્યૂ કરવા માટે. કયા ગામ જઈએ છીએ આપણે? ગારોડી ગામ જઈએ છીએ. વિપુલભાઈ બધા ત્યાં, ચેતનભાઈ છે, બહુ સારા માણસ છે, બહુ મોટિવેટ કરે છે લોકોને, અને સારી એવી સામાજિક પ્રવૃત્તિ પણ કરે છે. તો સ્પેશિયલી એમને મળવા માટે અત્યારે જઈએ છીએ. એને એટોકાઇક શું થયું, યંગ બ્લડ જતો જ રહેશે. અને મેં જોયું ખરું આ જીવન પાણી આજે હતું આજનું આ જેડીભાઈનું ને આપણું બધાનું લખેલું હશે. તો હવે થોડીક જ વારમાં જો અમારો સ્ટુડિયો અને વ્હીલ ગાડી પણ આવી ગઈ છે, અને અહીંયા અમે ચેતનભાઈનું ઇન્ટરવ્યૂ કરવાના છીએ. મિત્રો આ ઇન્ટરવ્યૂ પતાવીને હવે અમે નીકળ્યા છીએ. ક્યાં જઈએ છીએ આપણે? નિર્વા ક્લબ છે મોડાસામાં. આજનું આ છેલ્લું ઇન્ટરવ્યૂ હશે, પછી અમે ફ્રી. તો મિત્રો આ ક્લબ છે અહીંયા મોડાસાનું, ડેવલપ થઈ રહ્યું છે. અહીંયા લાસ્ટ ઇન્ટરવ્યૂ છે, પછી આજનો દિવસ અહીંયાથી પૂરો. બધી ટીમ હાજર છે, સેટઅપ લાગી રહ્યો છે. હાર્દિકભાઈ પણ આવી ગયા છે અને ધર્મેશભાઈ ગાડીમાં બેઠા છે. અને આ જુઓ ક્લબનો બહારનો લુક તમને બતાવો. ઓ માય ગોડ, જસ્ટ એન્ટ્રી જુઓ ખાલી. જુઓ મિત્રો આ ક્લબની અંદર આવી ગયો હું. પહેલાં મેં તમને બહારથી એન્ટ્રી બતાવી હતી, અને આખી અલગ જ થીમ ઉપર આ ક્લબ બનેલું છે. અને જો અહીંયા સેટઅપ ગોઠવાઈ રહ્યો છે, દેખાય છે તમને? બતાવું. 1 2 3 કેમેરા. હમણાં લાઇટિંગ વાઇટિંગ બધું સેટ થશે ને, થોડીક સાંજ ડળશે, પછી તમને બહુ મજા આવશે જોવાની. ફાઇનલી મિત્રો રૂમ મળી ગયા છે. કેમેરા હવે બધા ચાર્જિંગ થશે. વિક્કીભાઈ બધા થાકીને મળી જશે. અને હવે બધા ફ્રેશ થઈએ છીએ. પેલું જે છેલ્લું ઇન્ટરવ્યૂ હતું એ પતાવી અને જસ્ટ આવ્યા છીએ. હજુ ફ્રેશ થઈ અને જમવા જઈશું. સો હેક્ટિક શેડ્યુલ છે, જો કે રોજ આવું જ હોય છે અમારે. ને શર્માજી ગયા છે નાહવા માટે. ચિરાગ પણ છે. ચિરાગ કેવું રહ્યું આજે? ડાયલોગ ભૂલી જતો પેલો લાગશે વાર પણ આવશે મજા. જો રૂમનું નામ પણ બનાસ છે. ચલો દોસ્તો, આ વ્લોગનો એન્ડ કરીએ છીએ આપણે. ગમે તો સૌને કહેજો, ના ગમે મને કહેજો.